હા અમે અમારી બેબીને એટલું સમજાય ને તમે ના માનો અમે કેવી રીતે દિવસ કાઢ્યા અમને ખબર. બધી વાત સાચી છે, પણ આજે તો એ વ્યક્તિ તો ભોયગું પછી નિર્દોષ છૂટ્યો ને આજે. તો પછી હવે તો અમે નામ જ નહીં લીધું બેન પછી તો હવે નહીં, નામ લેવાનો સવાલ નહીં. જે વસ્તુ વ્યક્તિએ ભોયગું ને એ મહત્વનું છે. વગર વાકે જે વ્યક્તિએ ભોયગું ને એ જોવાનું હોય આપણે. વાક તો પ્રેમ પ્રકરણ નો હતો ને, તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય. હાલો હું છું તો મને થઈ જાય કદાચ, પણ બેન આપણે આપણી કાસ્ટ ને આપણે જોવું. પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને. તો મિત્રો, આ વિડીયોની પૂરી માહિતી જાણતા પહેલાં તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને આ વિડીયોમાં એવું છે કે પ્રકાશ ખત્રી અને આ છોકરો બંને સાથે કંઈક મેટલ ચાલી રહી છે, અને આ મેટલ શું છે અને કીર્તિ પટેલ રેકોર્ડિંગમાં શું કહે છે તમે જાણી લીધું છે, અને આ છોકરો પણ શું કહી રહ્યો છે. તો આ મેટલ બહુ જ ઊંચી છે, અને આ વિડીયો નિહાળવા તમે જોજો. અને આ ચેનલ પર આવા નવા વિડીયો અપડેટ થતા રહેશે, અને આ વિશે શું જાણકારી છે અને શું થાય છે તો આગળની ચેનલમાં આપણે જોઈશું. અને આ વિડીયોમાં આ ભાઈ શું કહેવા માંગે છે તો તમે જોઈ શકો છો. અને કીર્તિ પટેલ આ ભાઈ વિશે કેવા સવાલ ઉઠાવે છે અને કીર્તિ પટેલના શું પગલાં છે તો તમે જોઈ શકો છો. અને કીર્તિબેન પટેલ હવે આગળ શું પગલાં લેશે તો તે જાણકારી અમે જરૂર આપીશું. તો આ ચેનલમાં નવા વિડીયો આવતા રહેશે, અપડેટ થતા રહેશે. તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય કોળી સમાજ, જય વીરમાન દાદા. તો મિત્રો, ઘણા ટાઈમથી તમે બધા કીર્તિબેન પટેલની સ્ટોરી અને રીલ્સ જોઈ રહ્યા છો, જેમાં આજ રોજ એક રેકોર્ડિંગ મૂકેલું છે કીર્તિબેને, જેમાં જે કોળી સમાજના દીકરાની વાત ચાલી રહી છે, બીજું કોઈ નહીં, એ હું હતો. જેમાં સામેવાળા વ્યક્તિ એટલે ભાઈ પ્રકાશભાઈ ખત્રી, જેમને મારી ઉપર 2022માં તદ્દન એક ખોટો કેસ કર્યો હતો, જેમાં મને બહુ ખોટી રીતે ફસાવી દીધો હતો. જેમાં એ વ્યક્તિએ મારી ઉપર 354 એટલે છેડતી, પછી ધાક ધમકી, અપહરણ અને લૂંટ એવા ઘણા બધા મતલબ ગંભીર ગુનામાં મને એ વ્યક્તિએ મને ફસાયો અને મને જેલ હવાલે કરાવડાયો. મારે ઘણો ટાઈમ જેલમાં પણ રહેવું પડ્યું. જ્યારે હું જેલમાં હતો ત્યારે મારા ફાધર, મારા મધર અને મારા સિસ્ટર બધા એ લોકો એમના મળવા ગયા હતા. જ્યારે એમને એવું કીધું કે તમે આ રીતે મારા છોકરાને, મારા ફાધરે એવું કીધું કે તમને પગ પકડીએ છીએ, તમે કયો એમ કરવા તૈયાર છીએ, પણ તમે આવા ખોટા કેસમાં મારા દીકરાને ફસાવશો નહીં. ત્યારે એ વ્યક્તિએ એવું કીધું હતું કે તમારા છોકરાને આ જીવન બહાર નથી આવવા દેવાનો, અને તમારેથી થાય એ કરી લેજો, બાકી તમારા છોકરાને હવે પછી બહાર નથી આવવા દેવાનો. તો મિત્રો, પ્રકાશ ખત્રી અને આ છોકરા વિશે હવે કીર્તિબેન શું કહેશે અને શું થશે તો આ વિડીયોમાં નવા વિડીયો આવતા રહેશે. અને આના વિશે વધુ જાણકારી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને નવા વિડીયો અપડેટ થતા રહેશે.